વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમનું પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન તેમજ રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથોની મહિલાઓને વિવિધ સહાય વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વહાલી દીકરી યોજના, અટલ પેન્શન યોજના, મિશન મંગલમ યોજના, કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ, રિવોલ્વિંગ ફંડ, ટર્મ લોન, ગંગા સ્વરૂપા યોજના જેવી વિવિધ યોજનાઓના મહિલા લાભાર્થીઓને ચેક અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં વિશિષ્ટ કામગીરી કરતી સરપંચ મહિલાઓ, બાલિકા પંચાયત, શિક્ષણ, નારી સંરક્ષણ કેન્દ્ર, ઓર્ગેનિક ખેતી જેવી વિવિધ ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે માતાઓ અને બહેનોને હૃદયપૂર્વક વંદન કરતા જણાવ્યું હતું કે નારી શક્તિ વંદના જેવો પૂજ્ય કાર્યક્રમ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી થઈ શકે। દેશમાં વર્ષ 2024 પછી દરેક તબક્કે પરિવર્તન દેખાઈ રહ્યું છે। અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના દર્શનનો મોકો હોય કે જમ્મુ કાશ્મીરમાં 370 કલમ નાબૂદ હોય, આ બધું મોદીની ગેરંટીથી જ શક્ય બન્યું છે। વર્ષ 2047માં વિકસિત ભારતના સંકલ્પ માટે મોદી સાહેબે રાત દિવસ મહેનત કરી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વસહાય જૂથોની બહેનોને મજબૂત કરી આત્મનિર્ભર બનાવી છે। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચીમનભાઈ સોલંકી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.આઈ. શેખ, પ્રાંત અધિકારી કમલભાઈ ચૌધરી, મહિલા અને બાળ વિકાસ વિભાગના રમીલાબેન ચાવડા, મામલતદાર, ચીફ ઓફિસર, સંગઠનના પદાધિકારીઓ અને આગેવાનો તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। અને હવે આપણે એમ કહીએ કે આદરણીય ભૂપેન્દ્રભાઈ, આદરણીય નરેન્દ્રભાઈ બનાસકાંઠા જિલ્લામાં આટલા વર્ષો પછી જ્યારે આપણને આવનારા સમય માટે એવા ઉમેદવારની એક ભેટ આપતા હોય, એટલે કે રેખાબેનને ઉમેદવાર તરીકે આપણી વચ્ચે મૂકતા હોય, આ નારી વંદનાથી વિશેષ કઈ છે? આનાથી મોટી નારી વંદના કઈ હોય? આ બહેનો માટેનો ખૂબ અગત્યનો વિષય છે। બહેનો માટે દરેક બહેન આવા અનેક કાર્યક્રમો થકી તમે વિચાર કરો કે મોદી સાહેબ આવ્યા પછી કેટલા કાર્યક્રમો, સ્વસહાય જૂથોની વાત કરો, અહીં જે બહેનો આપણી વચ્ચે પોતાના સ્વઅનુભવ કહીને ગઈ, પછી એ મંજુલાબેન હોય, શારદાબેન હોય, રેખાબેન હોય, આ બહેનોએ જે એમની વાતો કીધી, આ વાતો એના પછી શું લાગે છે તમને કે મોદી સાહેબ કેટલું વિચારતા હશે રાત દિવસ કે મારી બહેનો મજબૂત થાય? અને કોઈ પણ દેશ વિકાસમાન છે, એનો આધાર એની શક્તિ, એની બહેનો, પુરુષો અને ભાઈઓ સમાજ માટે સરખું સ્થાન ધરાવે છે। એ સ્થિતિ ઉપર સમાજને લઈ જવાનું કામ જ્યારે કરતા હોય ત્યારે આ બધી જ યોજનાઓ થકી આપણી વધુ ને વધુ બહેનો આત્મનિર્ભર થાય, મજબૂત થાય, એ માટે સતત પ્રયત્નશીલ હોય છે।